જવાબમાં શું આવશે? વોલ્ટેજની કળા પ્રવાહ કરતા 45 ડિગ્રી આગળ છે. વોલ્ટેજ એ પ્રવાહ કરતા 45 ડિગ્રી આગળ છે. બોલો ક્લિયર છો? ફરી રિપીટ કરું છું, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે કોણીય આવૃત્તિ ઓમેગા શોધી નાખ્યું. 2πf f આપેલા હતા, માટે પાઈ પાઈ ઉડી જતા 50 દુ 100 હર્ટ્ઝ. પછી કળા તફાવત શોધવા માટેનું સૂત્ર મૂક્યું. tan phi is equal to omega l minus 1 upon omega c upon r. પણ c તો છે જ નહીં, એટલે omega l by r. omega l ની કિંમત મૂકી દીધી, r ની કિંમત મૂકી દીધી, તો phi બરોબર 45 ડિગ્રી મળી ગયો. હવે કોણ આગળ અને કોણ પાછળ ફેઝરની મદદથી અથવા તો તમારે યાદ રાખવું પડે કે જ્યારે RL પરિપથ હોય તો વોલ્ટેજ આગળ પ્રવાહ પાછળ, અને RC પરિપથ હોય તો પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ. આગળ પ્રવાહ એ વોલ્ટેજ કરતા 45 ડિગ્રી આગળ છે. તો યાદ ના હોય એને માટે તમને તરત ખબર પડી જશે કે ભાઈ આ પ્રવાહ કરતા વોલ્ટેજ આગળ છે. ઓકે, લખો નવો પ્રશ્ન. નવો પ્રશ્ન લખો. V is equal to 200 AC voltage. સર અવાજ બરોબર નહીં. હેલો સર, અવાજ બરોબર નહીં આવતો. લખો, ફરી બોલું છું રકમ. અને કેપેસિટન્સ C બરોબર 1 માઇક્રોફેરાડ. તો આપણને એ મીટર શું બતાવે? એ મીટર હંમેશા IRMS બતાવે, એટલે આપણે IRMS શોધવાનું છે. એ IRMS બરોબર શું થશે? VRMS. હા બોલો પેલા રકમ બોલો ને ફરીથી. બોલ. રકમ બોલો ને ફરીથી. V is equal to 260. હા રકમ જ બોલું છું, લખ. V is equal to 200
ને 1 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડતા પરિપથમાં જોડેલ અવલોકન ખાલી જગ્યા મિલી એમ્પિયર, એ મીટરનું અવલોકન ખાલી જગ્યા મિલી એમ્પિયર. બોલો ભાઈ, ક્લિયર છો? ભાઈ રકમ લખાઈ ગઈ છે? ચલો ભાઈ, રકમ લખાઈ ગઈ હોય તો હવે આગળ આઈઆર હંમેશા એ મીટર શું નોંધશે? આઈઆરએમએસ. માટે આઈઆરએમએસ બરોબર વીઆરએમએસ અપોન મોડ ઝેડ. પણ અહીંયા મોડ ઝેડ એટલે 1 અપોન ઓમેગા સી. કેમ? ખાલી કેપેસિટર છે એટલે વીઆરએમએસ અપોન મોડ ઝેડ ની જગ્યાએ 1 અપોન ઓમેગા સી. 1 અપોન ઓમેગા સી છેદના છેદમાં, ધેટ મીન્સ VRMS into omega c. चलो भाई, VRMS એટલે VM by √2 into omega c. ચલો કિંમત મૂકીએ. VM શું છે તો કે 200, એટલે આ 200. ઓમેગા શું છે તો 100, એટલે આ 100. અને સી શું છે? 1 માઇક્રોફેરાડ એટલે 10⁻⁶ ભાગ્યા √2. જો શું થશે? 2/√2 એટલે √2 ગુણ્યા 10⁻² એમ્પિયર. આ 100 ગુણ્યા 100 10,000 એટલે 10⁻6 માંથી 10⁴ ગઈ એટલે 10⁻² વધ્યા. અને 2 ભાગ્યા √2 એટલે √2. હવે √2 એટલે 1.414 into 10⁻² એમ્પિયર. પણ તમને જવાબમાં ખાલી જગ્યા મિલી એમ્પિયર માંગ્યા છે. ધેટ મીન્સ 14.14 ગુણ્યા 10⁻³ એમ્પિયર. તો આપણો આ જવાબ થઈ ગયો 14.14 મિલી એમ્પિયર. આન્સર. બોલો ભાઈ, ક્લિયર છો? ભાઈ બધાને ખ્યાલ આવ્યો છે? ફરી બોલું છું, ધ્યાન રાખજો. આઈઆરએમએસ નું સૂત્ર વીઆરએમએસ અપોન અહીંયા આગળ કેપેસિટર નો અવરોધ એટલે વીઆરએમએસ અપોન 1 અપોન ઓમેગા સી. છેદના છેદમાં એટલે ઓમેગા સી ઉપર ગયા. હવે વીઆરએમએસ એટલે વીએમ બાય √2 અને આ ઓમેગા સી છે. વીએમ તો કે આ 200, ઓમેગા તો કે આ 100 અને સી 1 માઇક્રો છે એટલે 10⁻⁶. અને આ √2 એમને સાદુરૂપ આપ્યું. આપણો આ જવાબ. બોલો, ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ. એક 400/π હર્ટ્ઝ આવૃત્તિ વાળા એસી પરિપથમાં કેપેસિટન્સ નું રિએક્ટન્સ 25 ઓહ્મ છે. કેપેસિટન્સ નું રિએક્ટન્સ 25 ઓહ્મ છે. તો સી નું મૂલ્ય ખાલી જગ્યા. તો સી નું મૂલ્ય ખાલી જગ્યા. ભાઈ આ તો કદાચ આપણે આપણી ચોપડીનો દાખલો હતો. તો સી નું મૂલ્ય ખાલી જગ્યા. તો લાગે છે મને. રકમ ફરી રિપીટ કરું છું. એક 400/π હર્ટ્ઝ આવૃત્તિ વાળા એસી પરિપથમાં
કેપેસિટરનું રિએક્ટન્સ 25 ઓહ્મ હોય તો સી નું મૂલ્ય ખાલી જગ્યા, જો ભાઈ જાતે કરવાનો છે, મેથડ બતાવી દઉં, ચોપડીનો જ છે. તમને આવૃત્તિ આપી છે f = 400/π હર્ટ્ઝ. તમને કહી દીધેલું છે કે અહીંયા આગળ કેપેસિટિવ રિએક્ટન્સ 25 ઓહ્મ, તો સી બરોબર કેટલા? બોલો ભાઈ, આમાં મારે કઈ કરાવવાની જરૂર ખરી? તમને ખબર છે xc = 1/ωc, ઓમેગા એટલે 2πfc. એને કરતા બનાવી દો એટલે જવાબ થઈ જશે. ક્લિયર? એટલે એ હું કરાવતો નથી, જાતે ગણજો. લખો નવો પ્રશ્ન. નવો પ્રશ્ન લખો. 200 ઓહ્મ અવરોધ અને 200/π હર્ટ્ઝ આવૃત્તિ વાળા 200/π હર્ટ્ઝ આવૃત્તિ જોડેલ છે. સમય પાવત ખાલી જગ્યા. રકમ ફરી બોલું છું, ધ્યાન આપજો. 200 ઓહ્મ અવરોધ 1 હેનરી આત્મપ્રેરકત્વ વાળી કોઇલને 200 વચ્ચેનો સમય તરત ખાલી ગયા. બોલો ભાઈ, રકમ લખાઈ ગઈ છે? ભાઈ અવાજ બરોબર નથી આવતો. હા સર, બરાબર નથી આવતો અવાજ. તમે લેફ્ટ પર થઈ ગયા હતા. ઓકે. પ્રોબ્લેમ લેક્ચર સ્ટોપ